નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લાના વાગરા લાદરા ગામમાં કથિત ગેરકાયદેસર ખનનનો મામલો હવે વધુ ગરમાયો છે। જનતા રેડ બાદ સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે જરૂરી ઓનલાઈન રોયલ્ટી અને ગેરકાયદેસરી મંજૂરીના વિના મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું। ખાણ ખનીજ વિભાગની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ જનતા રેડની માહિતી મળતા જ ખોદકામ સાથે સંકળાયેલા લોકો સ્થળ પરથી મશીનો અને ડમ્પરો હટાવીને નીકળી ગયા હતા। ત્યારબાદ સ્થળ પર પહોંચેલી ખાણ ખનીજ વિભાગની ટીમને જરૂરી ઓનલાઈન રોયલ્ટી કે અન્ય પરવાનગી સંબંધિત કોઈ દસ્તાવેજો મળ્યા ન હતા। સ્થાનિકોનો દાવો છે કે જો ખનનની કામગીરી નિયમો મુજબ થઈ હોત તો સ્થળ પરથી મશીનરી ઉતાવળમાં હટાવવાની જરૂરિયાત ઊભી ન થાત। ટીમ મોડેથી પહોંચતા સમગ્ર ઘટનાની સાચી સ્થિતિનું દસ્તાવેજીકરણ પણ થઈ શક્યું નહીં હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સ્થળ પર અંદાજે 13 મીટર એટલે કે લગભગ 40 ફૂટ જેટલું ઊંડું ખોદકામ થયાનું પણ સામે આવ્યું છે। જો કે સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગે કે જવાબદાર અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી ન હતી। ત્યારે આ સમગ્ર મામલે હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક સ્થળોએ આશરે 13 મીટર એટલે કે લગભગ 40 ફૂટ સુધી ખોદકામ કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે। આટલી ઊંડાઈનું કારણ જમીનની અંદરનું પાણી બહાર આવી રહ્યું હોવાનું પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે ઓવરલોડ માટી ભરેલી વાહનોના સતત અવરજવરથી માર્ગ અકસ્માતનું જોખમ વધી રહ્યું છે અને સરકારી મિલકતને પણ નુકસાન થઈ શકે છે। જનતા રેડ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે તેમની કાર્યવાહીનો હેતુ માત્ર કથિત ગેરકાયદેસર ખનનને ઉજાગર કરવાનો અને જવાબદાર વિભાગનું ધ્યાન દોરવવાનો છે। જો કે નોંધનીય બાબત એ છે કે આ તમામ દાવાઓ સ્થાનિક લોકો અને જનતા રેડ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર આધારિત છે। સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા તપાસ અને સત્તાવાર અહેવાલ બાદ જ હકીકત સ્પષ્ટ થશે।